અહીંયા ધ્યાન આપો, ધ્યાન અહીંયા આપજો સ્ટુડન્ટ, બરાબર. આજે ખાસા બધા દાખલા આપણે પતાવવાના છે, કમસે કમ 10 દાખલા આજે થવા જોઈએ એવું મારું માનવું છે 2 કલાકમાં, બરાબર. જો અહીંયા તમને કીધું છે નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. હવે આદેશની રીતે તમે કરશો, લોપની રીતે કરશો તો પણ ચાલશે, કારણ કે બંને રીત તમને શીખવાડી દીધી છે. જો ઉપર ધ્યાન નહીં આપો તો નહીં જ ખબર પડે એની પણ ગેરંટી છે. એટલે પાછળ પેલા જે સંતાઈ ગયેલા છે પેલા નેલ, ચાલો અહીં ધ્યાન આપો. એક વસ્તુ યાદ રાખો, શબ્દ પર ધ્યાન આપજો. અહીંયા તમારા દાખલામાં કીધું બે સંખ્યાનો તફાવત 26 છે. હવે પહેલા તો આપણે એ સમજવું પડે કે સર તફાવત એટલે શું. તફાવત નો મતલબ થાય સ્ટુડન્ટ બાદબાકી. શું થાય? બાદબાકી. એટલે જયારે પણ તમને એવું કીધું હોય કે બે સંખ્યાનો તફાવત, એવું કીધું હોય તફાવત, કે બે સંખ્યાનો તફાવત કીધું હોય એનો મતલબ કે બે સંખ્યાની તમારે બાદબાકી કરવાની છે. એટલે કે બે સંખ્યાની તમે બાદબાકી કરશો તો તમારો જવાબ કેટલો આવશે? 26. પછી કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. હવે સમજો, અહીંયા બરાબર સમજો. તો તમને શું કીધું છે? તો તે બે સંખ્યા શોધો. એ બંને સંખ્યા આપણે શું કરવાની છે? શોધવાની છે. તો કેવી રીતે શોધીશું આપણે? પહેલા તમને બે સંખ્યા શોધવાની કીધી છે તો આપણે શું કરવું પડશે? બોલો તો. જો અહીં ધ્યાન આપો. ચલો અહીં ધ્યાન આવજો, અહીં ધ્યાન આવજો. બે સંખ્યાનો તફાવત કેટલો છે? 26. પછી તમને કીધું છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યા શોધો. અહીંયા શું કરવાનું? બધાનું ધ્યાન આવે અહીંયા જ હશે, બરાબર છે, તો જ આવડશે. તો સૌથી પહેલા તમારે ધારી લેવાનું કે ધારો કે નહીં દેખાય નહીં ને, ये क्या हो रहा है? કેમ બહુ નાનું લખાય છે? મેડમ નાનો કર લખ્યો છે. દેખાય છે તમને લોકોને? દેખાય છે કે નહીં દેખાતો? નહીં દેખાતો? વધારે પડતું નાનું થઈ ગયું નહીં ને? ઉભા રહો ભાઈ यार, कैसे किया जाए? એટલે આ તો ફૂલ છે નહીં ને? बोला कुछ ज्यादा ही बड़ा हो गया. ओ तारी है. हाँ आवड़ी गया. जो મહેનત કરો તો આવડી જાય ભાઈ. જો અહીં ધ્યાન આપો, તમારે બે સંખ્યા શોધવાની છે. તમને કીધું છે બે સંખ્યાનો તફાવત કેટલો છે? 26. બે સંખ્યા એટલે કેવી સંખ્યા હશે? તો કે એક સંખ્યા મોટી હશે ને એક સંખ્યા નાની હશે, બરાબર ને? પાછા સાહેબ બંને સંખ્યા સરખી હોય તો ભાઈ બંને સંખ્યા સરખી હોય તો એની બાદબાકી 0 થઈ જાય. અહીંયા તમારા દાખલામાં કીધું છે કે બે સંખ્યાનો તફાવત 26 છે. એનો મતલબ કે તમારો જવાબ જે છે ને પ્લસમાં છે. એનો મતલબ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી હશે, બરાબર? તો આવો દાખલો હોય ને તો શું કરવાનું? જો અહીં ધ્યાન આપજો. સૌથી પહેલા તમારે ધારી લેવાનું, ધારો કે મોટી સંખ્યા, બધા ઉપર ધ્યાન આવશે. ધારો કે મોટી સંખ્યા આપણે ધારી લઈએ. કઈ મોટી સંખ્યા બરાબર કેટલા ધારી લેવાના? x. અને પછી તમારે લખવાનું નાની સંખ્યા બરાબર કેટલા? y. પેલા મને કહો, તમને આટલું ખબર પડી, ધારતા આવડી ગયું? અડધાને એને ખબર પડી કે સર આવું ધારવાનું કેમ? એટલે તમારા દાખલામાં એવું કીધું બે સંખ્યાનો તફાવત એટલે બે સંખ્યાની બાદબાકી કરવાની છે. બે સંખ્યાની બાદબાકી તમે ક્યારે કરી શકો? તો કે બે સંખ્યા હોવી જોઈએ કે ના હોવી જોઈએ? બે સંખ્યા તો હોવી જોઈએ ને. તો બે સંખ્યા કઈ ધારવી પડશે? તો કે એક સંખ્યા મોટી હશે ને એક સંખ્યા નાની હશે.
બંને સરખી તો હોય નહીં. જો બંને સરખી હોત તો બંનેની બાદબાકી કેટલી થઈ જાય? 0. અહીંયા તો તમને કીધું છે કે બંનેની બાદબાકી કેટલી છે? 26. એનો મતલબ એવો થાય એક રકમ મોટી છે ને એક રકમ નાની છે. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે મોટી સંખ્યા કેટલી? x અને નાની સંખ્યા કેટલી? y. હવે તમારા દાખલામાં જો બે સંખ્યાનો તફાવત કેવો છે? 26. તો લખવાનો બે સંખ્યાનો તફાવત. આ વાક્ય લખવું જરૂરી છે. બે સંખ્યાનો તફાવત કેટલો બોલો તો? બે સંખ્યાનો તફાવત 26 છે. તફાવત એટલે શું? બે સંખ્યાની બાદબાકી કરવાની. શું કરવાનું બોલો? બે સંખ્યાની બાદબાકી. તો મોટી સંખ્યા કઈ? x, નાની સંખ્યા કઈ? y. આ બંનેની શું કરી દીધી? બાદબાકી. તો આ બંનેની બાદબાકી કરો તો જવાબ કેટલો આવે? 26. બોલો અહીંયા સુધી આવડે કે ના આવડે? ઓકે. હવે બીજું વાક્ય વાંચો. હવે આગળ શું કીધું છે? એક સંખ્યા. એક સંખ્યા એટલે કઈ સંખ્યા? મોટી સંખ્યા. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યાથી કેટલી છે? 3 ગણી. એનો મતલબ કે એક સંખ્યા મોટી સંખ્યા હશે. કેમ કે જે હવે અહીંયા એવું કીધું કે એક સંખ્યા જે છે એ બીજી સંખ્યા કરતા કેટલી છે? 3 ગણી. હું તને કહું તારી કરતા મારા માર્ક્સ 3 ગણા છે. તારી કરતા મારા માર્ક્સ કેટલા છે? 3 ગણા છે. એનો મતલબ કે મારા માર્ક્સ જ વધારે હોવાના ને. તારા 5 છે, મારા 15, 3 ગણા 5 તાલી 15. મારા માર્ક્સ તારી કરતા કેટલા છે? 3 ગણા છે. તો આવું જયારે કીધું હોય તો શું કરવાનું સ્ટુડન્ટ? બોલો પહેલું વાક્ય ખબર પડી? પહેલા એટલું મને કહો. અહીં સુધી ખબર પડી? ક્યાં ના ખબર પડી? ચલો તો આગળ વાક્ય લખવાનું શું કીધું? એક સંખ્યા. એક સંખ્યાનો મતલબ શું કરીએ આપણે? મોટી સંખ્યા. મોટી સંખ્યા. બીજી સંખ્યાથી. બીજી સંખ્યા એટલે નાની સંખ્યા. નાની સંખ્યાથી કેટલી છે? 3 ગણી છે. કેટલી? 3 ગણી છે. તો સ્ટુડન્ટ હવે હું જેવું કહું ને એવું તમારે કરવાનું છે. જો અહીંયા ધ્યાન આપજો. અહીંયા તમારા દાખલામાં શું કીધું બોલો તો? મોટી સંખ્યા. મને કહો મોટી સંખ્યા કોણ? x. તો અહીંયા લગાવી દેવાનું x. ખબર પડી? પછી તમારા દાખલામાં શું કીધું બોલો તો? નાની સંખ્યા. નાની સંખ્યા એટલે શું લગાવી દેવાનું? y. સમજ પડે છે? ઓકે. પછી તમારા દાખલામાં અહીંયા શું કીધું બોલો તો? 3. તો કેટલા લગાવી દેવાના? 3. હવે એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ, તમારા દાખલામાં જ્યારે પણ ઘણી શબ્દ આવે કે ઘણા શબ્દ આવે કે ઘણા શબ્દ આવે, શું શબ્દ આવે બોલો તો? ઘણી શબ્દ આવે અથવા ઘણા શબ્દ આવે તો તમારે શું કરવાનો? ગુણાકાર. બરાબર છે? યાદ રાખજો તમારા દાખલામાં વધુ શબ્દ આવે. કયો શબ્દ? વધુ. તો તમારે શું કરવાનો? પ્લસ. ઓછું શબ્દ આવે ઓછું તો તમારે શું કરવાનું? માઇનસ. ઘણા શબ્દ આવે ઘણા અથવા ઘણી તો તમારે શું કરવાનું? ગુણાકાર. શું કરવાનો? ગુણાકાર. અને તમારા દાખલામાં ભાગ શબ્દ આવે તો તમારે શું કરવાનું? ભાગાકાર. બોલો આટલું વસ્તુ આવડશે? તમારા દાખલામાં વધુ શબ્દ આવે ને વધુ તો શું કરવાનું? પ્લસ. ઓછું એવો શબ્દ આવે તો શું કરવાનું? માઇનસ. ઘણા શબ્દ આવે તો શું કરવાનું? ગુણાકાર. અને ભાગ શબ્દ આવે તો ભાગાકાર. બોલો આવડે કે ના આવડે? ના સર અમને તો કઈ ખબર જ નહીં પડી. બે શું નહીં ખબર પડી જંગલી? પ્લસ કીધું વધુ કીધું હોય તો પ્લસ કર, ઓછું કીધું હોય તો માઇનસ કર, ઘણા કીધું હોય તો ગુણાકાર કર, ભાગ કીધું હોય તો ભાગાકાર કર. સર તમે બધું સમજાવી દીધું પણ એક વસ્તુ તો સમજાય નહીં. તમે કીધું કે વધુ કીધું હોય તો પ્લસ કરવાનું એટલે પણ હામાં પ્લસ કરવાનું. હે તમે કીધું ઘણા આવે તો ગુણાકાર કર એટલે પણ હાની હાથે ગુણાકાર કરવાનો. તમે કીધું સર ઓછું આવે તો માઇનસ કર પણ શામાંથી માઇનસ કરવાનું. તમે કીધું કે ભાગ હોય તો ભાગાકાર કર પણ શામાંથી ભાગાકાર કરવાનો. એ તો ખબર હોવી જોઈએ ને. તો એના માટે જો જ્યારે પણ તમારા દાખલામાં કર્તા શબ્દ આવે, કયો? કર્તા. અથવા તમારા દાખલામાં આવે થી અથવા તમારા દાખલામાં આવે ના. જો તમારા દાખલામાં કર્તા શબ્દ હોય, થી શબ્દ હોય અને ના શબ્દ હોય, એની આગળ જે શબ્દ કીધો હોય એની આગળ જે શબ્દ હોય એની સાથે ગુણાકાર કરવાનો, એની અંદર પ્લસ કરવાના, એની અંદર તમારે બાદબાકી કરવાની. નહીં ખબર ભાઈ? હું તમને એવું કહું આના માર્ક્સ બી કરતા 16 વધુ છે. બરાબર? કેટલા વધુ છે? 16 વધુ. વધુ એટલે પ્લસ કે માઇનસ? પ્લસ. તો કેટલા પ્લસ કરવાના? 16. 16 વધુ એટલે 16 પ્લસ કરવાના. શામાં? કર્તાની પહેલા કોણ છે? બી છે. તો બી માં 16 શું કરી દેવાના? પ્લસ. નહીં ખબર ભાઈ?
કર્તાની પહેલા કયો શબ્દ આવે છે એ જોવાનો. અહીંયા તમારા દાખલામાં જો મોટી સંખ્યા એટલે x, નાની સંખ્યા એટલે y, 3 એટલે 3, ગણી એટલે ગુણાકાર. ગણી એટલે શું? ગુણાકાર. તો સ્ટુડન્ટ આપણે ગુણાકાર કરવાનો છે. કોનો ગુણાકાર કરવાનો છે? બોલો તો 3 નો ગુણાકાર. ગણી એટલે શું કરવાનો? ગુણાકાર. બોલો ખબર પડી? પણ આ 3 નો ગુણાકાર કોની સાથે કરવાનો? તો કે જો અહીંયા કયો શબ્દ છે? થી. થી ની પહેલા કોણ છે? બોલો તો y. તો 3 નો ગુણાકાર y સાથે કરવાનો. તો 3 નો ગુણાકાર y સાથે કરીએ તો કેટલા y થઈ જાય? 3y. તો અહીંયા સ્ટુડન્ટ અહીંયા x લખી દેવાનો બરાબર કેટલા લખી દેવાના? 3y. નહીં ખબર પડી? ઉપરથી ગયું ને? બોલો. નહીં ખબર પડી? નહીં પડી. નહીં, મેં કીધું કે નહીં પડી તો નહીં પડી. કેવી મજા આવે? શાબાશ. નહીં ગયું. ચાલો જો ના ખબર પડે. જો એક બીજી વસ્તુ કે જયારે પણ તમારા દાખલામાં ઘણી શબ્દ હોય, ઘણા શબ્દ હોય, વધુ શબ્દ હોય, ઓછા શબ્દ હોય અને ભાગ શબ્દ કીધું હોય તો x અને y ની વચ્ચે બરાબરનું ચિહ્ન લગાવવાનું. અર્ધાને સર કેવી રીતે ખબર પડે? તમે બરાબરનું ચિહ્ન કેમ લગાવ્યું? ચાલો મને કહો તો. નહીં ખબર પડતી તો કઈ વાંધો નહીં. હું તમને જયારે શીખવાડું દાખલામાં ઘણો શબ્દ છે તો હા x અને y ની વચ્ચે બરાબરનું ચિહ્ન આવે. વધુ શબ્દ કીધું હોય તો x અને y ની વચ્ચે બરાબર. જો અહીંયા બરાબરનું ચિહ્ન નથી, આ બેની વચ્ચે બરાબરનું ચિહ્ન છે. x અને y કેમ નથી? કારણ કે આમાં શું કે બે સંખ્યાનો તફાવત 26 છે. અંદર એવું કીધું છે કે x y કરતા 5 વધુ છે, ઓછા છે, ઘણા છે, ભાગ છે. આવો 4 શબ્દ કીધા તો જ્યારે પણ તમારા દાખલામાં 4 શબ્દ કીધા હોય ઘણા, ઘણી, વધુ, ઓછા, ભાગ 5 થઈ ગયા. પણ એક ડબલ વર્ગ મેં બોલ્યો બરાબર. ઘણી ને ઘણા હરખું થાય બરાબર. તો જયારે આ 4 શબ્દ આવે ને તો વચ્ચે કયું ચિહ્ન લગાવવાનું? બરાબર. એટલે x ને રાખવાનો ડાબી બાજુ, y ને લઈ જવાનો જમણી બાજુ. ના આવડે તો ધ્યાન આપો. કયો શબ્દ કીધો? મોટી સંખ્યા. વિચારો મોટી સંખ્યા એટલે કોણ? x. પછી કઈ સંખ્યા? નાની સંખ્યા એટલે કોણ? y. અહીંયા કેટલા કીધા? 3. 3 એટલે 3 અને ઘણી એટલે ગુણાકાર. તો સ્ટુડન્ટ તમારે 3 નો ગુણાકાર કોની સાથે કરવાનો? y સાથે. 3 નો ગુણાકાર y સાથે કરો તો 3y થાય કે ના થાય? બોલો. થાય. અને y બિચારો કેવો છે? એકલો જ છે. તો એને એકલાને લખી નાખો અહીંયા. પછી સરે કીધેલું કે જ્યારે પણ દાખલામાં ઘણી, ઘણા, વધુ, ઓછા, ભાગ શબ્દ આવે તો વચ્ચે બરાબર લગાવી દેવાના. ઓકે થઈ ગયું. સમજ પડી કે ના સમજ પડી? તો સ્ટુડન્ટ આને હું સમીકરણ 1 ધારી લઉં અને આને હું સમીકરણ 2 ધારી લઉં તો ચાલે કે ના ચાલે? હવે મારે લોપ કરવો હોય તો લોપ કરી શકાય ને આદેશ કરવો હોય તો આદેશ કરી શકાય. લોપ કરવો હોય તો આ સમીકરણને અત્યારે ધરાશે નહીં, કારણ કે આને સમીકરણ તો બનાવવું પડશે. તો x 3y ને આ બાજુ લાવે તો -3y ઇક્વલ ટુ કેટલા? 0. સમીકરણ 2. સમજ પડે છે જે ભણાવું છું તે? હવે તો દાખલો આવડે. તો હવે તમારે શું કરવાનું બોલો તો? સમીકરણ 1 આદેશની રીતે જલ્દી જવાબ આવી જશે. સમીકરણ 1 અને 2 નો લોપ કરતા, ધ્યાન ઉપર, લોપ કરતા તો સ્ટુડન્ટ સમીકરણ 1 કયું છે બોલો તો? x - y ઇક્વલ ટુ 26 અને x - 3y બરાબર 0. તો સ્ટુડન્ટ આપણે શાનો લોપ કરવાનો? x નો. પણ x ની આગળ કયું ચિહ્ન? પ્લસ. આ x ની આગળ પણ કયું ચિહ્ન? પ્લસ. તો લોપ થશે નહીં, આપણે ચિહ્ન બદલવા પડે. તો આ માઇનસ છે તો આ પ્લસ અને આ પ્લસ છે તો આ માઇનસ. તો આ પ્લસ અને માઇનસ ઉડી જશે. હવે 3y કેવા છે? પ્લસ અને y કેવા છે? માઇનસ. તો 3y માંથી 1 y જાય તો 2y બરાબર 26. માટે સ્ટુડન્ટ y બરાબર 26 ના છેદમાં 2. 26 ભાગ્યા 2 કરો 13. ક્લિયર? x 39 જ આવશે કેમ કે બાદ બાકી કેટલી છે? 26. ચલો તો હવે આપણે શું લખવાનું બોલો તો? y બરાબર 13 ને સમીકરણ 1 માં મૂકતા. કયા સમીકરણમાં મૂકવાનું છે? 1 માં.
તો એક સમીકરણ કયું છે બોલો તો x માઇનસ વાય બરાબર 26 માટે x ના x માઇનસ ના માઇનસ y બરાબર 13 બરાબર 26 તો સ્ટુડન્ટ x બરાબર 26 13 પેલી બાજુ જાય તો પ્લસ 13 તો x બરાબર કેટલા 39 પછી નીચે જવાબ તો લખી દેશો ને આમ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 39 અને y બરાબર 13 મળે ચેક કરવું હોય તો કરી લો બે સંખ્યાનો તફાવત 26 39 માઇનસ 13 કેટલા 26 અને મોટી સંખ્યા નાની સંખ્યા કરતા કેટલી છે 3 ગણી 13 તાલી 39 નહીં ખબર પડી દાખલામાં સાચું ખબર પડી તો આ દાખલો લખી નાખો ચાલો જલ્દી કરજો પહેલા દાખલાની શરૂઆત કરો તો તમને પહેલા તો ધારતા આવડવું જોઈએ પહેલા પૂછો દિમાગને કે શું શોધવાનું કીધું છે જે શોધવાનું કીધું હોય તેને તમે x અને y ધારી લો પછી બે સમીકરણ બનાવવાના અમુક લોકો તો આડેધડ બે સમીકરણ બનાવી દે લખવાનું બધું કમ્પ્લીટ આવડી હવે લખાઈ ગયું એવું આશા રાખો બરાબર હવે નહીં લખાય તો તમે જાણો ચાલો જો અહીંયા દાખલા આપ્યા છે ધ્યાન અહીંયા ઉપર ધ્યાન ઉપર ધ્યાન દાખલામાં જો શું કીધું છે બે સંખ્યાનો તફાવત કેટલો છે 39 બે સંખ્યાનો તફાવત 39 છે અને એક સંખ્યા બીજી સંખ્યા કરતા 4 ગણી છે ભાઈ ગણી શબ્દ કીધું છે એનો મતલબ કે પહેલી સંખ્યા મોટી હશે બીજી નાની હશે કારણ કે અંદર એવું કીધું કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 4 ગણી છે બીજી કરતા પેલી 4 ગણી છે એટલે પહેલી સંખ્યા મોટી થઈ ગઈ ને તો પહેલી સંખ્યા એટલે કઈ સંખ્યા હશે મોટી સંખ્યા હશે તો આ તો મેં જે પહેલા કરાવ્યું હતું એ ટાઈપનો દાખલો થઈ ગયો તો ફટાફટ આપણે કરી નાખીએ બોલો તો લખશો ના ખાલી ઉપર જોઈ લો સૌથી પહેલા આપણે લખવાનું ધારો કે મોટી સંખ્યા અથવા કઈ સંખ્યા ધારી શકો તમે પહેલી સંખ્યા એવું પણ લખી શકો ધારો કે મોટી સંખ્યા કેટલી ભાઈ મોટી સંખ્યા કઈ ધારીએ બોલો તો x અને નાની સંખ્યા y બરાબર અહીંયા સુધી આવડે બોલો હવે તમારા દાખલામાં કીધું છે બે સંખ્યાનો તફાવત 39 છે તો અહીંયા લખી નાખવાનું સ્ટુડન્ટ કે બે સંખ્યાનો તફાવત વાતો નહીં કેટલો છે 39 છે બે સંખ્યાનો તફાવત એટલે બંને સંખ્યાની શું કરવાની બોલો બંને સંખ્યાની શું કરવાની બાદબાકી તો બે સંખ્યાની બાદબાકી કરે તો મોટી સંખ્યા x માઇનસ નાની સંખ્યા બરાબર 39 બરાબર આને આપણે શું ધારી લેવાનું સમીકરણ 1 અડધી નોટો પાછી એવી બી હશે સાહેબ તમે આવું જ કેમ કર્યું બે સંખ્યાનો તફાવત 39 એટલે x માઇનસ y બરાબર 39 કેમ કર્યા બે ડોબા દાખલામાં કીધું છે કે બે સંખ્યા એટલે કઈ x અને y તફાવત એટલે બંનેની બાદબાકી કેટલી 39 તો કે x માઇનસ y બરાબર 39 ચલો હવે બીજું સમીકરણ બનાવીએ તો શું કીધું એક સંખ્યા એટલે કઈ સંખ્યા મોટી સંખ્યા એક સંખ્યા એટલે મોટી સંખ્યા કઈ સંખ્યા કરતા નાની સંખ્યા કરતા બોલો 4 ગણી છે કેટલા ગણી છે 4 ગણી છે તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો દાખલો કેવી રીતે કરવાનો સમીકરણ એકદમ સહેલી રીતે તમને શીખવાડું છું બરાબર છે પછી ખબર નહીં મને એવું લાગતું હોય કે મેં સહેલી રીતે કરાવું કદાચ અઘરું બી હોય મોટી સંખ્યા એને આપણે શું છે મોટી સંખ્યા એટલે શું x આવી રીતે લખી દેવાનું મગજમારી નહીં કરવાની પછી નાની સંખ્યા એટલે y બરાબર 4 એટલે 4 અને ગણી એટલે ગુણાકાર બરાબર આટલું ક્લિયર એનો મતલબ સ્ટુડન્ટ આ 4 નો ગુણાકાર કરવાનો પણ કોની સાથે તો કે જે કર્તા શબ્દ હોય ને કર્તા શબ્દ જો અહીં કર્તા શબ્દ છે એની પહેલા જે શબ્દ આવતો હોય તે તો કે 4 નો ગુણાકાર કોની સાથે કરવાનો y
તો 4 નો ગુણાકાર y સાથે કરે તો કેટલા y થાય 4y અને x બિચારા કેવા છે એકલા અને મેં શું કીધેલું x અને y ની વચ્ચે કયું ચિહ્ન બરાબર મેં તમને કીધેલું કે જ્યારે પણ તમારા દાખલામાં ઘણી શબ્દ હોય ઘણા શબ્દ હોય વધુ શબ્દ હોય ઓછું શબ્દ હોય ભાગ શબ્દ હોય x અને y ની વચ્ચે બરાબરનું ચિહ્ન આવે બરાબર તો હવે શું કરીએ અહીંયા x લખીએ 4y ને આ બાજુ લાવે તો 4y કેવા થઈ જાય માઈનસ આ બાજુ કેટલા વધ્યા 0 આ તમારા માટે કયું સમીકરણ બન્યું સમીકરણ 2 બોલો ક્લિયર બોલો લા હવે તમારે શું કરવાનું બોલો તો લોપ કરી દઈએ સમીકરણ 1 અને 2 નો તો અહીંયા લખી દેવાનું સમીકરણ 1 અને 2 નો લોપ કરતા સ્ટુડન્ટ સૌથી પહેલા આપણે સમીકરણ 1 લખીએ બોલો કયું છે x - y બરાબર 39 એની નીચે લખો x - 4y બરાબર 0 શું હવે જો આ બંનેનો આપણે લોપ કરવો છે x - y બરાબર 39 અને x - 4y બરાબર 0 નો લોપ કરવો છે તો એમાંથી કોણ સરખું છે x તો સાનો લોપ થશે x નો પણ x નો લોપ કરવો હોય તો કેવી રીતે કરવાનું કારણ કે બંનેનું ચિહ્ન સરખું છે તો ચિહ્ન બદલવા પડે આ માઈનસ છે તો અહીંયા શું કરવું પડે પ્લસ આ પ્લસ છે તો માઈનસ અડધાથી સર અહીંયા ચિહ્ન નહીં બદલવાનું એટલે બદલવાનું પણ 0 નું ચિહ્ન બદલીને ક્યાં જવું 0 ની આગળ કોઈ દિવસ કોઈ ચિહ્ન હોય નહીં તમે કહો -0 પેલો કે મારી પાસે +0 એટલે બંને હરખું થાય ભાઈ 0 ની આગળ કોઈ ચિહ્ન આવે નહીં માટે બદલવાની કોઈ જરૂર નથી તો આ +x -x ઉડી જશે હવે આ 4y કેવા 4y કેવા ના y કેવા તો 4y માંથી 1y જાય તો 3y પણ કેવા 3y પ્લસ 39 + 0 એટલે 39 માટે સ્ટુડન્ટ y બરાબર 39 ના છેદમાં 39 તો y બરાબર કેટલા મળ્યા 13 હવે સ્ટુડન્ટ શું કરીશું હવે ધ્યાન આપજો y બરાબર 13 ને સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 કયું છે સ્ટુડન્ટ બોલો તો x - y બરાબર 39 તો x y બરાબર 13 માટે -13 પેલી બાજુ જાય તો +13 39 13 પેલી બાજુ જાય તો +13 x બરાબર 52 જો સ્ટુડન્ટ મેં નીચે જવાબ નથી લખ્યો પણ તમારે જવાબ નીચે લખવાનો કે આમ મોટી સંખ્યા 52 અને નાની સંખ્યા 13 મળે બરાબર x બરાબર બોલો આટલું આવડે લખો પડી દાખલામાં ચાલો હવે તમારી પરીક્ષા સર આજ તો આવડી ગયો અભી ये करके दिखाओ જો અહીં ધ્યાન આપો લખવાનું બંધ આનું સમીકરણ બનાવો ને ત્યારે કહેવાય બે સંખ્યાનો સરવાળો 35 છે સરવાળો એટલે અહીંયા તમારે શું કરવાનું મોટી સંખ્યા બરાબર x ને નાની સંખ્યા બરાબર y અહીં મોટી નાની નહીં લો તો બી ચાલશે પહેલી સંખ્યા બરાબર x બીજી સંખ્યા બરાબર y જે ધારવું હોય તે કેમ કે અહીંયા બાદબાકી છે નહીં તો બે સંખ્યાનો સરવાળો એટલે x બરાબર x + y બરાબર કેટલા 35 પણ પછી કીધું છે મોટી સંખ્યાના 4 ગણા એ નાની સંખ્યાના 5 ગણા કરતા 5 જેટલા વધુ છે ખાલી 2 મિનિટનો ટાઈમ આપું છું મને ખાલી સમીકરણ બનાવીને બતાવો શું બનાવીને સમીકરણ ચાલો કોણ સમીકરણ કરીને બતાવે છે તે જોઈએ કોનું સમીકરણ સાચું પડે છે આખા ક્લાસમાં સહેજ બી વિચારતા નહીં તમે લોકો તો બધા છે ઓ વિચારવાની બધા છે ચાલો જો એક વસ્તુ યાદ રાખો મેં તમને જે શીખવાડ્યું ને મેં બીજું સમીકરણ જેવી રીતે બનાવું છું ને એ રીતે તમે બનાવો ને હું તમને ગેરંટી આપું જિંદગીમાં તમારું સમીકરણ ક્યારેય ખોટું ના પડે પણ તમે મારી જેવી લીટી લાઈન લખી જ નહીં લાઈન લખો
ઓટોમેટિક જ જવાબ આવે. જો હું તમને કરીને બતાવું, અહીં ધ્યાન આપો. સૌથી પહેલા આપણે ધારવું પડશે, ધારો કે કઈ સંખ્યા ધારીએ? મોટી બે સંખ્યા છે એટલે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા પણ ધરાય, કાં તો પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા. ધારો કે પ્રથમ સંખ્યા કઈ બોલો તો ભાઈ? હવે લખશો ના. પ્રથમ સંખ્યાને આપણે શું ધારીએ બોલો તો? x. અને બીજી સંખ્યાને આપણે શું ધારીએ? y. હવે તમારા દાખલામાં જો શું કીધેલું છે? બે સંખ્યાનો સરવાળો કેટલો છે બોલો તો? હા, 35. એનો મતલબ આનો મતલબ શું થાય? બે સંખ્યાનો સરવાળો એટલે બે સંખ્યા એટલે કઈ સંખ્યા? x અને y. આ બંનેનો શું કરવાનો? સરવાળો. તો બંનેનો સરવાળો કેટલો છે? 35. આને આપણે નામ આપીશું સમીકરણ 1. એવું લખવાનું છે યાર, તમે લખો નહીં તો મજા જ નહીં આવે. હવે ધ્યાન આપજો. હવે બધાનું ધ્યાન ઉપર. હવે તમારા દાખલામાં જેવું કીધું છે ને એવું બધા લખશે. બધા છે ને તમે લોકો શું કરો, એકવાર સરસ શીખવાડી દે ને એટલે જાણે એવું બની જાય કે હા અમને બધું આવડી ગયું. એટલે પછી સર જે રીતે શીખવાડે એવી રીતે ના વિચારે. સર તમને જે રીતે શીખવાડે છે સેમ ટુ સેમ એવું તમે વિચારો તો તમને આવડશે. શું કીધેલું છે તે જો. મોટી સંખ્યાના 4 ગણા. બરાબર છે? પ્રથમ સંખ્યાને આપણે મોટી સંખ્યા ધારવું પડશે. બરાબર છે? કેમ કે અહીંયા મોટી સંખ્યા એવું કીધું છે. ચલો ધારો કે કઈ સંખ્યા? અહીંયા મોટી સંખ્યા. બરાબર? નહીં કઈ સંખ્યા? નાની સંખ્યા. બોલો, ખબર પડે? હવે ધ્યાન આપો. દાખલામાં શું કીધેલું છે? દાખલામાં કીધું છે મોટી સંખ્યાના કેટલા ગણા? 4 ગણા. મોટી સંખ્યાના 4 ગણા એ નાની સંખ્યાના 5 ગણા. કેટલા ગણા? 5 ગણા કરતા શું કીધું છે બોલો? નાની સંખ્યાના કેટલા ગણા? 5 ગણા કરતા 5 વધુ છે. 5 વધુ છે. બરાબર છે? હવે અહીં ધ્યાન આપો. અહીં ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલા તમને શું કીધેલું બોલો તો? મોટી સંખ્યા. મોટી સંખ્યા શબ્દ કીધો છે કે નહીં? તો મોટી સંખ્યા એટલે કે કઈ? x. 4 એટલે શું કરવાનો? 4. અને ગણા એટલે શું કરવાનો? ગુણાકાર. એનો મતલબ કે 4 નો ગુણાકાર કોની સાથે કરવાનો? x. ભાઈ 4 નો ગુણાકાર કોની સાથે કરવાનો? x. તો 4x. ની ખબર પડી? લાઈન ધ્યાન આપો. અહીંયા કયો શબ્દ છે? ગણા. ગણા એટલે શું? ગુણાકાર. 4 એટલે શું? 4. અને મોટી સંખ્યા મેં તમને કીધેલું કે તમારા દાખલામાં જ્યારે પણ કયો શબ્દ આવે? કરતા. અથવા કયો શબ્દ આવે? થી. અથવા બીજો કયો શબ્દ આવે? ના. બરાબર? આની આગળ જે સંખ્યા હોય તેની સાથે ગુણાકાર કરવાનો. અહીંયા ના શબ્દ છે કે નહીં? તો નાની આગળ કોણ છે? x. એટલે 4 નો ગુણાકાર કોની સાથે? x સાથે. એટલે 4x થાય કે નહીં? આગળ વાંચો. શું કીધું? નાની સંખ્યા. નાની સંખ્યા એટલે કોણ? y. બરાબર? અહીં કેટલા કીધા છે? 5. એટલે 5 ને ગણા એટલે શું? ગુણાકાર. બરાબર? તો એનો મતલબ અહીં ધ્યાન આપો. નાની સંખ્યા એટલે y. કેટલા ગણા? 5 ગણા. એટલે 5 નો ગુણાકાર કોની સાથે? y સાથે. એટલે અહીંયા શું કરવાનું બોલો તો? 5y. ખબર પડે કે નહીં ખબર પડતી? પછી તમને કીધું 5 વધુ છે. 5 વધુ એટલે 5 પ્લસ કરવાના. તો 5 પ્લસ શામાં કરવાના? તો કર્તાની પહેલા જે શબ્દ હોય તે. તો કર્તાની પહેલા કઈ સંખ્યા છે? નાની સંખ્યા એટલે y. એટલે એમાં શું કરી દેવાનું? 5 પ્લસ. પછી સરે શું કીધેલું? x અને y ની વચ્ચે કયું ચિહ્ન? બરાબર. આમાં ક્યાં ધાર મારવાની હતી? કોઈ ખબર જ નહીં પડી. એટલે ફરી વાર કહી દઉં છું. અહીં ધ્યાન આપો. પહેલા મોટી સંખ્યા. મોટી સંખ્યા એટલે કેટલા? x.
પછી 4 ગણા, પણ 4 ગણા કોના? મોટી સંખ્યાના. તો મોટી સંખ્યા સાથે ગુણાકાર કેટલા? 4. પછી નાની સંખ્યા એટલે કોણ? y. એના કેટલા ગણા? 5. તો 5y. અને અહીંયા શું કીધું? વધુ વધુ એટલે 5 શું કરવાના? પ્લસ. પણ સામા પ્લસ કરવાના? તો કે કરતા શબ્દની પહેલા કોણ છે? નાની સંખ્યા. નાની સંખ્યા એટલે કોણ? y. તેમાં 5 પ્લસ. અને સરે કીધેલું x અને y ની વચ્ચે કયું ચિહ્ન? બરાબર. હજુ નહીં ખબર પડતી? એટલે દુનિયાનો કોઈ બી મને દાખલો આપો, ચાલો, કોઈ દિવસ ખોટો જ નહીં પડે અને કશું વિચાર્યા વગર જવાબ આવી જાય. પણ આટલું લખતા તો આવડવું જોઈએ ને, પણ આટલું બી નહીં કરો તો પછી એટલે નહીં ખબર પડતી. સમીકરણ બનાવતા આવડ્યું. એટલે તમને કીધું મોટી સંખ્યાના 4 ગણા, તો મોટી સંખ્યા કોણ? x. એના 4 ગણા એટલે 4x. નાની સંખ્યાના 5 ગણા, નાની સંખ્યા એટલે કોણ? y. y ના 5 ગણા એટલે 5y. અને 5 શું કરવાના? 5 વધુ. વધુ એટલે પ્લસ. 5 પ્લસ કરવાના, પણ સામા પ્લસ કરવાના? કર્તાની પહેલા જે હોય તે. તો અહીં કર્તાની પહેલા કયો શબ્દ છે? નાની સંખ્યા. તો નાની સંખ્યા કઈ? 5y. 5y વત્તા કેટલા? 5. ને x અને y ની વચ્ચે બરાબર. તો આ સમીકરણ બની ગયું. હવે આપણે શું કરવાનું બોલો તો? 4x 5y આ બાજુ લાવીએ, માઇનસ 5y બરાબર કેટલા? 5. કયું સમીકરણ? સમીકરણ 2. હવે તમારો લોપ કરવો છે. શાનો લોપ કરીએ? x કે y નો? y નો લોપ કરીએ. તો આ y ની આગળ કશું છે? આ y ની આગળ કશું નથી, એટલે અહીં કેટલા માની લઈએ આપણે? 1. એનો મતલબ કે 5 નો ગુણાકાર સમીકરણ 1 સાથે અને 1 નો ગુણાકાર સમીકરણ 2 સાથે થાય કે નહીં? આવું એટલે આવું કીધેલું ને, જયારે પણ લોપ કરવાનો હોય તો શું કરવાનું? ક્રોસ ગુણાકાર કરવાનો કીધેલો કે નહીં? તો આ y ની આગળ કશું નથી એટલે 1. આ y ની આગળ કેટલા છે? 5. તો 5 નો ગુણાકાર સમીકરણ 1 સાથે અને 1 નો ગુણાકાર સમીકરણ 2 સાથે. તો અહીંયા લખવાનું સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 1 વડે ગુણી શું કરતા? લોપ કરતા. તો ચલો લોપ કરો. બોલો તો સમીકરણ 1 ને 5 વડે ગુણો. 5 ગુણ્યા x 5x. 5 ગુણ્યા 1 5y ને 35 ગુણ્યા 5 175. એવી રીતે 1 નો ગુણાકાર કરશો એટલે પાછું બેઠું આવી જશે. ચલો આ બે ઉડી જશે, પ્લસ માઇનસ 5 ને 4 9x. અહીં કેટલા? 180. માટે સ્ટુડન્ટ x બરાબર 180 ના છેદમાં 9. 9 દુ 18 20. x બરાબર કેટલા મળ્યા? 20. હવે લખી દેવાનો x બરાબર 20 ને સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 કયું છે બોલો તો? x પ્લસ y બરાબર 35. x બરાબર કેટલા? 20 વત્તા y બરાબર 35. માટે y બરાબર 35 માઇનસ 20. તો y બરાબર કેટલા? 15. તો તમને આ બધી ગણતરી તો આવડે છે કે નહીં? આ કેવી રીતે આવે છે ખબર પડે છે? ચલો કરો. ચાલો ચાલુ કરીએ આગળ. જો આ ચેપ્ટર એવું છે ને કે રોજે રોજ આના દાખલા આપણે ના કરીએ તો ના આવડે. એટલે કાલે તમે જયારે સમાજ વિદ્યાનો ટેસ્ટ આપવા આવશો ને, કાલે 4 વાગ્યાનું ટ્યુશન છે. 4 થી 5 હું તમને એક નવી રીત શીખવાડીશ. બરાબર? સમય સંખ્યાવાળો દાખલો હું કરાવવાનો છે. મોસ્ટ આઈએમપી દર વર્ષે એ ટાઈપનો દાખલો પૂછાય છે. તો 1 કલાકમાં એકદમ મસ્ત સમજાવીશ. પછી 1.5 કલાક તમારું સાયન્સ હશે. પછી 1.5 કલાકનો તમારો જે સમાજનો ટેસ્ટ હશે એમાં આ દાખલાનો પણ ટેસ્ટ આપી દેવાનો છે. ગણિતના પણ દાખલા આજ પણ મેં જે કરાવ્યા તે જ હું રકમ લખાઈ દઈશ. બોર્ડ પર રકમ આ લાવી દઈશ એટલે તમારે ગણ નાખવાના. બરાબર? પણ એના માટે ટાઈમ ખાલી ઓછો આપવામાં આવશે. આવડી ગયું છે ને? આ કે કરાવો? ટેબલ ખુરશી ચલો દાખલા નંબર 2.
ચાલો અવાજ નહીં. જો પહેલો દાખલો આપણો થઈ ગયો, ત્રીજો દાખલો થઈ ગયો, એના ઉદાહરણ પણ કરાવી દીધા મેં તમને. હવે આપણે જે બીજા નંબરનો દાખલો છે એમાં કીધું છે બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય. જો કરતા શબ્દ આવી ગયા ને, હવે અહીંયા મોટો એટલે વધુ, મોટો એટલે શું? વધુ, ને વધુ એટલે શું કરવાનું? પ્લસ. બરાબર. તો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખો સ્ટુડન્ટ, પૂરક કોણ એટલે શું? પૂરક કોણ, વાત નહીં, પૂરક કોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. પૂરક કોણ તમને કીધું હોય તો યાદ રાખજો, જો તમારા દાખલામાં પૂરક કોણ કીધું હોય તો બે ખૂણાના માપનો સરવાળો 180 કરવાનો, અને કોટી કોણ કીધું હોય અમુક વાર પૂરક કોણની જગ્યા પર શબ્દ બદલીને કયો મૂકી રહ્યા? કોટી કોણ. હવે પરીક્ષા જો સાહેબે ભણાવ્યું પૂરક કોણ, ગોખી નાખ્યું, પરીક્ષામાં પૂછાયું કોટી કોણ, તો જંગલીઓ દાખલો ખોટો કરીને આવી જશે. અમાર સાહેબે તો કોટી કોણ જેવું કઈ ભણાવ્યું જ નહીં, પૂરક કોણ ભણાવ્યું. તો ખબર હોવી જોઈએ પૂરક કોણ અને કોટી કોણ. કોટી કોણ કીધું હોય તો બે ખૂણાના માપનો સરવાળો 90 કરવાનો, અને પૂરક કોણ કીધું હોય તો 180 કરવાનો. બરાબર છે? ચાલો તો દાખલા નંબર 2. વાતો નહીં. અહીંયા દાખલામાં કીધું બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય તો પૂરક કોણના માપ શોધો. તો અહીંયા લખવાનું પૂરક કોણમાં ઉપર ધ્યાન, ધારો કે મોટો ખૂણો, કયો ખૂણો બોલો તો? મોટો ખૂણો બરાબર x અને નાનો ખૂણો બરાબર કેટલા? y. લાઈન ધ્યાન આપો ભાઈ. તમને પૂરક કોણ કીધું છે તો યાદ રાખવાનું, પૂરક કોણમાં બે ખૂણા હશે, એક કેવો હશે? મોટો, ને એક ખૂણો કેવો હશે? નાનો. હવે યાદ રાખજો પૂરક કોણમાં બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા તમારે લખવાનું પૂરક કોણમાં બંને ખૂણાના બોલો માપનો સરવાળો, પૂરક કોણમાં બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય. બરાબર છે? તો બંને ખૂણાના માપનો સરવાળો એટલે મોટો ખૂણો x ને નાનો ખૂણો y, આ બંનેનો સરવાળો કેટલો થાય? 180. તો સ્ટુડન્ટ અહીંયા લખી દેવાનું સમીકરણ 1. બોલો અહીંયા સુધી આવડે? હવે પૂરક કોણ વાળો દાખલો પૂછાય ને એટલે અહીં લખીને તો કોપી મારી જ દેવાની, કારણ કે અહીંયા સુધી દાખલો બદલાશે નહીં. પૂરક કોણ વાળો દાખલો પૂછાય તો મોટો ખૂણો x ધરવાનો, નાનો ખૂણો y ધરવાના. પૂરક કોણમાં બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. પછી x વત્તા y બરાબર 180 તો લખી જ દેવાનું. પછી તમારા દાખલાની રકમ વાંચવાનો. બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો અહીંયાથી લખવાનું ચાલુ કરો. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે. તો અહીંયા શું લખવાનું? અહીં ધ્યાન આપો. મોટો ખૂણો કયા ખૂણા કરતા? નાના ખૂણા કરતા કેટલો મોટો છે? 18°. બોલો 18°. મોટો એટલે વધુ છે. હવે અમુક વિદ્યાર્થી કે સર સમીકરણ તો બહુ જ અઘરું છે, સર સમીકરણ તો ના આવડે. બે જંગલી હું ના આવડે. આ કયો ખૂણો છે બોલો તો? મોટો એટલે કયો? x. આ કયો ખૂણો? નાનો ખૂણો. 18 વધુ એટલે 18 શું કરવાના? પ્લસ. તો 18 શામાં પ્લસ કરવાના? y માં. ના ખબર પડે એક વસ્તુ કહો, આ જે રકમ હોય ને એની આગળ જે હોય ને એમાં પ્લસ કરી દેવાના. ગુણાકાર બી એની હાથે થાય, એની આગળ જે ઉભો હોય તે. તમે ઈચ્છા થાય કે તમારે કોઈ લાત મારી, કોને લાત મારો? તમે આગળ આને લાત વાગે. અહીં એક વ્યક્તિ ઉભો છે અને એની આગળ બીજો વ્યક્તિ ઉભો છે, તો તમારે લાત મારી એટલે પેલા વાળાને જોયું તો આમ નીકળવું પડે ને તો જઈને લાત મારવી પડે. પણ શું કરવા? આપણે આગળ મસ્ત માણસ ઉભો એને લાત મારો, ખબર પડે? એટલે માની લો કે 18 ને શું કરવાના છે? પ્લસ. સર કરતા થી ના બે જંગલી એની પાસે કોણ છે ભાઈ?
વાય વત્તા 18 બરાબર. તો અહીંયા જો એક્સ અને વાય વચ્ચે કયું ચિહ્ન લગાવવાનો? બરાબર. હવે 18 સામા પ્લસ કરી, એક્સ માં કે વાય માં? થઈ ગયો. હવે આપણે સમીકરણ બનાવીએ તો એક્સ ને આ બાજુ રાખીએ, વાય ને આ બાજુ, તો વાય માઇનસ બરાબર કેટલા? 18. અને આપણે શું નામ આપીએ? સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 થઈ ગયું. બંનેનો શું કરી દઈએ? લોપ. તો અહીં લખી દેવાનું સ્ટુડન્ટ, સમીકરણ 1 અને 2 નો લોપ કરતા અહીંયા કોઈ પણ સમીકરણ સાથે ગુણાકાર કરવાની જરૂર નથી. અહીંયા કોઈ પણ સમીકરણ સાથે ગુણાકાર કરવા નહીં. હા સાહેબ, આવા દાખલા તો બહુ મજા આવે. અહીં બી એક્સ વત્તા હોય, એક્સ માં સાહેબ ડાયરેક્ટલી ધનાધન ઉડાડો. બરાબર. તો શું થશે બોલો? તો એક્સ વત્તા વાય બરાબર કેટલા? 180. અને એક્સ માઇનસ વાય બરાબર કેટલા? 18. તો સ્ટુડન્ટ અહીંયા જો આ વાય પ્લસ વાય માઇનસ એક્સ વત્તા એક્સ બે એક્સ 198 માટે એક્સ બરાબર 198 ના છેદમાં 2. હવે તમારે લખવાનું એક્સ બરાબર 99 ને સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 આપણે જોઈએ એક્સ વત્તા વાય બરાબર 180. તો અહીં કેટલા? 99 વત્તા વાય બરાબર 180. y બરાબર 180 માઇનસ 99 માટે y બરાબર 81. બોલો આવડે? ચલો લખી નાખો. હવે બે દાખલા જાતે આપું. આવડશે ને? કોટી કોણ કીધું હોય તો લે, એ બી આવડશે ને એમ. ચાલો હવે ધ્યાન આપો. ઉપર ધ્યાન આપો. તો જો આપણે 3 પ્રકારના દાખલા ભણી લીધા. પહેલો પ્રકાર કયો હતો? પહેલા પ્રકારમાં તમને પેલું બેટ વાળું શીખવાડેલું ને, બરાબર. બીજા પ્રકારમાં બે સંખ્યાનો સરવાળો, બે સંખ્યાની બાદબાકી આપેલી હોય, અને ત્રીજામાં પૂરક કોણ વાળો. હવે આપણે જે ભણવાના છે ને એ મોસ્ટ આઈએમપી છે. કોને આવડે છે? કોને આવડે છે દાખલા? બીજા કોઈને? જો ધ્યાન આપો. એક વસ્તુ યાદ રાખો, અહીંયા જેટલા પણ બેઠેલા છે ને, હાથ નીચે કરાવે, જોઈ લીધું મેં, 2 જણને આવડે છે. અહીંયા જેટલા પણ બેઠા છે ને, રિયલી એવું ના, પહેલા છે ને મનમાંથી એ ગ્રંથિ દૂર કરી નાખવાની કે સર શીખવાડે ને તો જ આવડે. કારણ કે આ ચેપ્ટર એવું છે કે જરૂર નહીં કે ચોપડીમાંથી બેઠો દાખલો પૂછે. આપણે આપણી જાતે વિચારવાનું છે. આપણે આપણી જાતે વિચારવાનું છે ને આપણી જાતે સમીકરણ બનાવ. જો તમે એકવાર સમીકરણ બનાવી દીધું તો તમારો દાખલો સાચો જ થશે ને. આ જે દાખલો છે ને ઉપરવાળો, તો મોસ્ટ ઓફ પરીક્ષામાં કયા દાખલા પૂછાય ખબર? આ 3 માંથી જ કોઈ પૂછાય પરીક્ષામાં. પણ રકમ એ લોકો ગમે તે ચેન્જ કરે. કાં તો આ ટાઈપનો દાખલો મૂકે, કાં તો આ ટાઈપનો દાખલો મૂકે, કાં તો આ ટાઈપનો દાખલો મૂકે. તમારે જોવું હોય ને તો જોઈ લેજો. છેલ્લા 10 વર્ષના પેપર ઉઠાવો, બરાબર. કારણ કે છેલ્લા 10 વર્ષમાં પેપર આ ચેપ્ટર હતું જ અંદર, બરાબર છે. તો એમાં તમને સૌથી પહેલા અપૂર્ણાંક વાળા દાખલા સૌથી વધારે મળશે. બીજા નંબર પર તમને આ પિતા પુત્રની ઉંમર વાળા દાખલા વધારે મળશે, અને ત્રીજા નંબર પર આ પણ તમને વધારે પૂછાશે, બરાબર છે. લાઇબ્રેરી વાળો પણ એક દાખલો વધારે પૂછાય છે, પરંતુ એને ગ્રંથાલય કે એવું કઈ લખેલું હશે લાઇબ્રેરીની જગ્યા પર, બસ. તો હું વિચારું છું કે આપણે ચોથો નહીં, પહેલા સૌથી પહેલા આપણે 5મા નંબરના દાખલાનું સોલ્યુશન કરીશું. કયા નંબરના? 5મા નંબરના, બરાબર. કારણ કે સૌથી વધારે આઈએમપી આ દાખલો છે. આની પછી આપણે આ કરીશું, પછી પેલો કરીશું, બરાબર. હવે સમજો, હવે તમને એવું કહે કે સરે તમને 3 રીત શીખવાડી હતી, તો મને આવડી ગઈ. કાલે લખવાનું છે ટેસ્ટમાં. તમને ના આવડતું હોય, તમને એવું લાગતું હોય કે ભાઈ સર ભણાય નહીં ખબર પડે, તમે પર્સનલ આવીને પણ આ દાખલા શીખી શકો છો. હું તમને ના નહીં પાડું એની ગેરંટી છે. પણ અમારા હું કોઈ કામમાં બિઝી હોય ને તમે આવશો તો હું એ ટાઈમ પર ના કહીશ, બરાબર. બાકી ટ્યુશન વાળા ટાઈમ પર તમે ગમે તે પૂછશો શીખવાડ, પણ તમારે બોલવું પડે મોંમાંથી કે સર નહીં આવડ્યું તો શીખવાડો. હવે આ દાખલો હું તમને કહું ને, આ અપૂર્ણાંક વાળો તમને આવડે જ છે, રિયલી આવડે છે. ખાલી તમારે વિચારવાનું કે આ કહેવા શું માંગે. જો અહીં ધ્યાન આપજો.
અહીંયા તમને કીધું છે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે, બરાબર. કોઈ એકદમ જેનું દિમાગ ખાવ જતું રહ્યું હોય ને એને ના ખબર પડે, બાકી ખબર પડી જાય. અહીંયા તમારા દાખલામાં એવું કીધું કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 બને છે, અને અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને, તો તે અપૂર્ણાંક શોધો. અરે સ્ટુડન્ટ, એટલું વસ્તુ ના ખબર પડે કે પરીક્ષામાં જયારે આવું કઈ બી પૂછાય ને તો અંદર જેવું કીધું હોય ને એવું કરવાનું. મેં તમને કાલે કહ્યું કે ભાઈ કાલે તમારે છે ને 5 દાખલા ગણી લેવાના, તો તમારે શું કરવાનું? 5 દાખલા ગણી લેવાના, બરાબર. મેં તમને કહ્યું ચાલો ઉભા રહો, ડાન્સ કરો, તો શું કરવાનું? ડાન્સ કરવાનું. મેં કહ્યું ચાલો અંગૂઠા પકડો, તો શું કરવાનું? અંગૂઠા પકડવાનું, બરાબર. મેં કીધું કે ચાલો લંગડી રમો અહીંયા, તો લંગડી રમવાનું, બરાબર. મેં કીધું નૃત્ય કરો, તો નૃત્ય કરવાનું. તો કે જેવું કીધું હોય એવું કરવું પડે. બોલો, કરવું પડે કે ના કરવું પડે? કરવું પડે. સરખે તો કરવું પડે, બરાબર છે. તો અહીંયા દાખલામાં પણ એવું છે. હલો, દાખલામાં જેવું કીધું હોય ને એવું કરવાનું, બરાબર. હવે શું કરવાનું તે જુઓ. એક અપૂર્ણાંકમાં અંશ અને છેદ, એનો મતલબ એક વસ્તુ ખબર પડી કે એક રકમ છે આપણી પાસે, ને એ રકમ એવી છે કે એમાં અંશમાં બી એક રકમ છે અને છેદમાં પણ એક રકમ છે. તો માની લો કે હું મારી પાસે, જો સમજો, અહીંયા તમને શું કીધું છે? એક અપૂર્ણાંક. અહીંયા સ્ટુડન્ટ તમને શું કીધેલું છે? બોલો તો, એક અપૂર્ણાંક. સ્ટુડન્ટ, વિશ્વાસ અપાવું છું, રિયલી કહું છું, દરેકે દરેક દાખલો બહુ સહેલો હોય છે, ખાલી આપણે વિચારતા નથી ને એટલા માટે. તમે વિચારવાનું ચાલુ કરી દો પછી કે સર ની પણ અંતર આવડી જાય, જેવું કે એવું કરતા ના આવડે. અહીંયા તમારા દાખલામાં કે એક અપૂર્ણાંક, ચલો મને એટલું કહો, તમને એક અપૂર્ણાંક ખબર છે? ખબર છે? ચલો હું તમને અપૂર્ણાંક કહી દઉં. મેં તમને કહું છે ને એક રકમ છે, હોય હલો, એક રકમ છે, કઈ ખબર છે? 5/7. એક રકમ છે કઈ? 5/7. પછી મેં તમને કહું એક કામ કરો, અંશમાં 2 ઉમેરો ને છેદમાં પણ 2 ઉમેરો, તો એ ના આવડે? પછી કે ના સર નહીં ખબર પડતી. મેં કીધું યાર એક રકમ છે, એનો અંશ 5 છે અને છેદ કયો છે 7. હવે અંશમાં પણ 2 ઉમેર, છેદમાં 2 ઉમેર. નહીં ખબર પડતી સર. એટલે હું નહીં ખબર પડી. જંગલી તને કહું છું અંશમાં કેટલા ઉમેર? 2, અને છેદમાં કેટલા ઉમેર? 2. મેં તમને કહી દીધું કે અંશમાં 2 ઉમેર, છેદમાં 2 ઉમેર, પછી કે ના સર નહીં ખબર પડતી. એટલે એવું થોડું છે. હું કહું તો છું કે અંશમાં કેટલા ઉમેર? 2. તો અંશની રકમમાં 2 ઉમેર દેવાનું, તો છેદની રકમમાં 2 ઉમેર દેવાનું. તો કઈ રકમ બની? તો 5 ને 2 7, અને આ રકમ બને કે ના બને? હા, હું તમને એવું કહું કે માની લો 9/11 છે. હવે મેં તમને કહું એક કામ કરો, હલો, એક કામ કરો, તમને જે રકમ આપી ને અંશમાં 3 ઉમેરો, અંશમાં કેટલા ઉમેરો? 3. પછી કે ના સર શું કરવાનું? મેં અલા અંશમાં 3 ઉમેર. સર નહીં ખબર પડે. બે જંગલી અંશ કોણ? 9, એમાં 3 ઉમેરતા પણ ના આવડે. મેં કહ્યું ચાલો છેદમાંથી 2 માઇનસ કરો. હલો, ધ્યાન અહીંયા, છેદમાંથી 2 માઇનસ કરો, તો છેદમાંથી 2 માઇનસ કરતા ના આવડે. તો અહીં કેટલા થયા? 12. અહીં કેટલા થયા? 9. આવું આવડે કે ના આવડે? હવે હું તમને એવું કહું કે આપણી પાસે એક રકમ છે x અને y. હું તમને એવું કહું આપણી પાસે એક રકમ છે, પણ કઈ રકમ ખબર નથી, પણ એનો અંશ કયો હશે? x, અને છેદ કયો હશે? y. હવે હું તમને કહું કે અંશમાં 2 ઉમેરો, તો આવડે કે નહીં આવડે? બે અંશ છે તેમાં 2 ઉમેરો. પછી મેં કહ્યું છેદમાં પણ 2 ઉમેરો, તો છેદમાં 2 ઉમેર દેવાનું. કેટલા થાય? તો કે ભાઈ દાખલામાં કીધું હોય 9/11. તો આ સમીકરણ બની ગયું કે ના બની ગયું? ના આવડે આવું? હજુ યાદ રાખો. એટલે આ કાનના કૂદામ કૂદ કરીને હું ભણાવ્યું? બહુ પૂછતા મારી જ બે જતી કરી નાખી ને. સમજ પડે તમને? તમને જો એક વસ્તુ યાદ રાખો, મારો તો નિયમ છે કે કોઈ મને અઘરામાં અઘરો દાખલો આપે ને તો સૌથી પહેલા મેં છે ને એ રકમ ને જ્યાં લગી મારો જવાબ ના ત્યાં લગી હું એ રકમ જ વાંચ્યા કરું. તમે રકમ વાંચ કરો ને એટલે ઓટોમેટિક તમારું દિમાગ ચાલે જ. હવે આ દાખલામાં તમને શું શોધવાનું કીધું છે? અહીં ધ્યાન આપો. આ અપૂર્ણાંક શોધવાનો છે, પણ આ અપૂર્ણાંક કેવો છે? તો એક રકમ કઈ છે? અંશમાં, ને એક રકમ કઈ છે? છેદમાં. તો તમે અપૂર્ણાંક ક્યારે શોધી શકો? જ્યારે તમને એનો અંશ ખબર પડી જાય, છેદ ખબર પડી જાય ત્યારે. તો દાખલામાં કઈ નહીં કરવાનું, અંશને શું ધારી લેવાનો? x. અંશને x ને છેદને y. તો આપણે એક કામ કરીએ, જો એ દાખલો ગણીએ આવી રીતે કે ધારો કે અપૂર્ણાંકનો
ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર કેટલા x અને છેદ બરાબર કેટલા y. બોલો આટલું આવડે કે નહીં? આ અંશ છે ના છેદ છે માટે માગેલ અપૂર્ણાંક કયો હશે? માગેલ અપૂર્ણાંક એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે તમને જે માગેલો અપૂર્ણાંક છે એ રકમ કઈ હશે? તો રકમ ખરેખર આવી હશે. સાહેબ આ હું લખ્યું? સર આ હું લખ્યું? બે બોલો કેટલા બધા હજુ નહીં ખબર પડતી. જો અહીં ધ્યાન આપો. તમને તમારા દાખલામાં શું કીધું છે? અપૂર્ણાંક કીધું છે. શું કીધું છે? અપૂર્ણાંક. બરાબર ને? અપૂર્ણાંક કેવો હતો કે એક રકમ અંશ અને એક રકમ અંશમાં હશે અને એક રકમ છેદમાં હશે. હવે તમને ખબર છે કે અંશમાં કઈ રકમ, છેદમાં કઈ રકમ છે એવું ખબર છે? નથી ખબર તો તમારે ધારવું પડે કે ધારો કે અંશની રકમ કઈ હશે? x અને છેદની રકમ કઈ હશે? y. બરાબર? તો એ રકમ કઈ બની? અંશની રકમ અંશમાં લખવાની, છેદની રકમ છેદમાં લખવાની. તો એ કયો અપૂર્ણાંક બન્યો? x ના છેદમાં y. હવે જો તમારા દાખલામાં એવું કહે કે અંશ અને છેદમાં બે બે ઉમેરો, તો અંશમાં કેટલા છે? x, એમાં બે ઉમેરવાના. છેદમાં કેટલા છે? y, તો y માં બે ઉમેરવાના. અને તમે બે બે ઉમેરો પછી કઈ સંખ્યા બને? 9 ના છેદમાં 11. એટલે ના આવડે. તો હવે તમારા દાખલામાં શું કીધું છે? અંશ અને છેદમાં કેટલા ઉમેરતા? બે ઉમેરતા. તે કેટલા બને છે? 9 ના છેદમાં 11 બને છે. એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે આપણી રકમ આપણો અંશ કયો હતો? x. અંશમાં કેટલા ઉમેરવાના? 2. છેદમાં કોણ હતું? y. y માં કેટલા ઉમેરવાના? 2. તો કઈ રકમ બની જાય? 9 ના છેદમાં 11. બોલો પેલા મને આ સમીકરણ ખબર પડી કે નહીં? અમુક નોટો હોય પાછી ની ખબર પડી સર ની ખબર પડી. બે અહીંયા ધ્યાન આપો. આ તારો શું છે? આ તારો અંશ છે અને આ તારો શું છે? છેદ છે. તારા દાખલામાં ચોખ્ખા શબ્દમાં કીધું છે કે બે ઉમેરી દે. દાખલામાં શું કીધું છે? બે ઉમેરી દે. શામાં? અંશમાં. તો અંશમાં બે ઉમેરવાનું કીધું અને છેદમાં બે ઉમેરવાનું કીધું. જો તું બે બે ઉમેરશે ને તો આ રકમ કઈ બની જશે? 9 ના છેદમાં 11. તો અંશ કયો છે? x. બે ઉમેર ને ભાઈ, અંદર કીધું છે તો બી પછી તો શું કરવું પડે? કે બંદૂક લાવવી પડે. માથા બચ્ચા બે ઉમેર, અંશમાં બે ઉમેર ને છેદમાં બે ઉમેર. હા હવે તો આવડી. હવે ખબર પડી. પણ સ્ટુડન્ટ આવું કરવાથી જવાબ તો આવી નહીં જાય. સમીકરણ તો બનાવવું પડશે. તો આ છેદમાં જે 9 છે એનો ગુણાકાર આ બાજુ કરવાનો, આનો ગુણાકાર આ બાજુ કરવાનો. તો જો 11 નો ગુણાકાર x સાથે કર્યો તો 11x, 11 નો ગુણાકાર 2 સાથે કર્યો તો 11 દો 22. લા સમજ્યા? એવી જ રીતે સ્ટુડન્ટ આ રકમનો ગુણાકાર આ બાજુ કરીશું તો 9 નો ગુણાકાર y સાથે એટલે 9y ને 9 નો ગુણાકાર 2 સાથે એટલે 18. લા સમજ્યા? હજી કહેતા ના સર ના ખબર પડી યાર. એટલે વારા પરથી ગુણાકાર કરતા ના આવડે. આ 11 નો ગુણાકાર x સાથે એટલે 11x, 11 નો ગુણાકાર 2 સાથે એટલે 22. એક સ્ટેપ ઉડાડ્યું મેં. પછી આનો ગુણાકાર આની સાથે તો y નો ગુણાકાર 9 સાથે 9y, 2 નો ગુણાકાર 9 સાથે 9 દુના 18. હવે આપણે શું કરવાનું? તો કે 11x, 9y ને આ બાજુ લાવે તો -9y બરાબર કેટલા? 18. આ વત્તા 22 ને પેલી બાજુ લઈ જઈએ તો -22. નહીં ખબર પડી? सर आप क्या कर रहे हो? कुछ मालूम ही नहीं पड़ता. जो नहीं ध्यान आपो. आ 11 ने આપણે આ બાજુ લાવ્યા. 11 ને આ બાજુ લાવે દેખાય હવે? આ 11 ને આપણે આ બાજુ લાવે તો 11 નો ગુણાકાર x અને 2 સાથે થાય. તો 11 નો ગુણાકાર x સાથે કરો તો 11x ને 11 નો ગુણાકાર 2 સાથે કરો તો 22. એવી રીતે y વત્તા 2 ને આ બાજુ ગુણાકાર કરતો y ગુણ્યા 9 9y ને 9 દુના 18. પછી આ 11x ના 11x આ y વાળું પર આ બાજુ લાવીએ. 18 તો પેલી બાજુ છે, 22 પેલી. જો નિયમ શું? ચલ ડાબી બાજુ લઈ આવવાના. ચલ ને તમે એવું જ કરો છો ને? તમે અહીંથી વહેલા વહેલા બેગ લઈને ગયો, આ બે છોકરાને વચ્ચે આવીને બેસી જાવ તો ચાલે? સાહેબ આપે ને બરાબર. હે એક બાજુ છોકરીઓ એક બાજુ છોકરા. તો અહીંયા પણ એવું છે. જો આ બાજુ ચલ ને આ બાજુ અચલ. તો એક બાજુ ચલ ચલ ને કે ચલ તું ડાબી બાજુ બેસ,
અમે કઈ બાજુ જમણી, જો અમે સરખા સરખા છે, તમે સરખા સરખા, બરાબર. આ ચાલો વાળા પર તો આ 11x, આ 9y ને આ બાજુ લઈ આવો, 22 ને પેલી બાજુ લઈ જાઓ તો કેટલા થશે? 11x માઇનસ 9y, 18 માઇનસ 22, સમીકરણ 1. બોલો પહેલું સમીકરણ ખબર પડી? હવે બીજા સમીકરણ માટે આપણે થોડું નીચું કરવું પડશે. બોલ શું કીધું છે? બીજા અંશ અને છેદ, અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરવાના? 3. પેલા બે ઉમેરેલા, આ 3 ઉમેરો તો x વત્તા 3 y વત્તા 3 તો કેટલા બનશે? 5 ના છેદમાં 6. ચલો બીજું સમીકરણ બનાવીએ. શું કીધેલું છે બોલો તો? અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5 ના છેદમાં 6 બને છે. ચલો શું મને કહો, અંશ અને છેદમાં કેટલા ઉમેર્યા? 3. તો અંશ એટલે કોણ? x, છેદ એટલે કોણ? y. અંશમાં કેટલા? 3 ઉમેરો. અમુક વાર પેન ઉત્સાહિત થઈ જાય છે. પછી છેદમાં 3, મારી જેમ ઘરું દુખે છે ભયંકર. પણ જો હું આવી રીતે ધીરું ધીરું બનાવું, 6 નો ગુણાકાર x સાથે કરો, 6 નો ગુણાકાર 3 સાથે કરો, આ બધા આત્મહત્યા કરી લે બાજુ. ચાલો આ ખબર પડી તમને? હવે એકદમ દિલથી મને કહેજો, ખરેખર અઘરું છે આ વાક્યમાં. તમને દાખલો ભણાવવાની જરૂર નહીં, દાખલો જાતે એવું કહી દે પેલા તું આવું કર, પણ આપણો નિયમ સર બોલે તો જ ખબર પડે. અંદર આ દાખલાની રકમ જ કહી દીધું કે જો અંશ અને છેદ, એટલે હું કહું છું આ ચેપ્ટર ભણો તો ટેલેન્ટેડ બનજો. પહેલા વિચાર મને બધું જ આવડે છે, MBA બરાબર, મને બધું જ આવડે છે બરાબર. શું કરવાનું? અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવાનું. તો જાતે જ વિચાર લેવાનું. અંદર કીધું તો છે કે અંશમાં 3 ઉમેર ને છેદમાં 3 ઉમેર. અંશ કોણ? x, તેમાં 3 ઉમેર. છેદ કોણ? y, માં 3 ઉમેર. તો શું બનશે રકમ? 5 ના છેદમાં 6. 6 નો ગુણાકાર ક્રોસ કરો, 6 ગુણ્યા x 6x ને 6 તાલી 18. હવે અહીં ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. પેલું છેલ્લું ધ્યાન નહીં, વ્હાઈટ ટી શર્ટ ઊંધી પાડ દેવા, લાસ્ટ એકદમ લાસ્ટ. હવે y વત્તા 3 છે ને, y વત્તા 3 એનો ગુણાકાર આ બાજુ કરવાનો. તો જો y નો ગુણાકાર 5 સાથે એટલે 5y ને 3 નો ગુણાકાર 5 સાથે 5 તાલી 15. ચાલો આવી રીતે બે તો ચાલે. છોકરા છોકરી ને હાલ લાગે. એક બાજુ છોકરીઓ લઈ આવો, ચાલો વાળો પદ આ બાજુ તો 6x, આ 5y આ બાજુ તો -5y 15. આરો શું કહેલા તું આ બાજુ જઈ ને યાર, આપણે ભાઈબંધ. ચાલો કરો તો કેટલા થશે? 6x માઇનસ 5y 15 માઇનસ 18 એટલે -3, સમીકરણ 2. હવે ધ્યાન આપો, બંનેનો લોપ કરવાનો છે. લોપ કેવી રીતે કરીશું? અહીંયા જો અહીં y કેટલા? 9y, અહીં કેટલા? 5y. હવે તમારે લોપ કરવો હોય તો એક કામ કરવું પડે. સમીકરણ 1 માં y ની આગળ કેટલા છે? 9 ને સમીકરણ 2 માં y ની આગળ કેટલા છે? 5. બંને સરખા નથી, તો તમારે આ 9 નો ગુણાકાર સમીકરણ 2 સાથે કરવાનો અને આ 5 નો ગુણાકાર સમીકરણ 1 સાથે. તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણાકાર કરી દેવાનો? 5. તો સમીકરણ 2 ને કેટલા વડે ગુણાકાર કરી દેવાનો? 9. સમજ્યા? હવે ધ્યાન આપો, બોલો સમીકરણ 1 ને 5 વડે અને 2 ને 9 વડે ગુણી લોપ કરતા. ચલો સ્ટુડન્ટ, સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાના? 5. 11 પંચા, હવે જો 9 પંચા 45, પણ કેવા 45 માઇનસ, પછી બરાબર 4 પંચા 20, પણ કેવા? માઇનસ. હવે 9 નો ગુણાકાર 9 6 56, 9 પંચા 45 ને 9 તાલી 27. તો સ્ટુડન્ટ અહીંયા તમારે ચિહ્ન બદલવા
પડે. કેમ ચિહ્ન બદલવા પડે? સાહેબ તમે દર વખતે યાર ઊંધું ઊંધું કરાવો, ઘડીકમાં પ્લસ કરાવો, ઘડીકમાં માઇનસ કરાવો. ઘડીકમાં તો ડાયરેક્ટ આમાં ધડ ઉડાડો છો. એટલે ધડ નહીં ઉડાડતો. અહીં ધ્યાન આપો, આ 45 હોય ને આ 45 હોય ઉડી જશે, પણ આ 45 ની આગળ પણ માઇનસ નું ચિહ્ન અને આ 45 ની આગળ પણ માઇનસ નું ચિહ્ન. કેવી રીતે ઉડે? ચિહ્ન અલગ અલગ હોવા જોઈએ ઉડાડવા માટે, તો ચિહ્ન બદલવા પડે. આ માઇનસ છે તો આ પ્લસ કરવું પડે. આનું ચિહ્ન બદલો તો આ બેને ખોટું લાગે તો એને પણ બદલવા પડે. માઇનસ છે તો પ્લસ ને આ માઇનસ. 55 માંથી 54 જાય તો 1x, આ બંને ઉડી જાય. આ વત્તા 27 માઇનસ 20 એટલે 7, x બરાબર 7. હવે તમારે લખવાનું x બરાબર 7 ને સમીકરણ 1 માં મૂકતા, જો ભાઈ વાતો નહીં, હું બહાર જ કરી મૂકીશ ડાયરેક્ટ. ચાલો તો કેટલા છે સમીકરણ 1? 11x માઇનસ 9y માઇનસ બરાબર 4. તો 11 ના 11, x ની જગ્યા પર કેટલા મૂકવાના? 7 માઇનસ 9y બરાબર માઇનસ 7. 11 સત્તા માઇનસ 9y બરાબર માઇનસ 4. માટે સ્ટુડન્ટ માઇનસ 9y તો માઇનસ 4. 77 ને પેલી બાજુ લઈ જઈએ તો કેવા? માઇનસ. તો કરો સ્ટુડન્ટ માઇનસ 9y 77 માઇનસ 4 માઇનસ 81. માટે y બરાબર માઇનસ 81 ના છેદમાં માઇનસ 9. માઇનસ માઇનસ ગયા, નવી નવીઓ 81. બરોબર હે? હવે ધ્યાન આપો. હવે છેલ્લે જવાબ લખવાનો, માગેલ અપૂર્ણાંક, માગેલ અપૂર્ણાંક x ના છેદમાં y બરાબર x બરાબર કેટલા? x બરાબર 7 ને છેદમાં 9. એટલે સ્ટુડન્ટ એ રકમ કઈ હતી ખબર છે? 7 ના છેદમાં 9 હતા. એ રકમ કઈ હતી? 7 ના છેદમાં 9. હવે આપણે ચેક કરીએ સાચું કે ખોટું. દાખલો સાચો કે ખોટો? તો જો એ રકમ કઈ હતી ખબર છે? સ્ટુડન્ટ 7 ના છેદમાં 9 ચેક કરીએ. તમને શું કીધું છે? કેટલા ઉમેરવાના? 2. તો આમાં 2 ઉમેરો, આમાં 2 ઉમેરો. 9 ના છેદમાં કેટલા? 11. થઈ ગયા કે નહીં? પછી શું કીધું? 3 3 ઉમેરો બરાબર. તો 7 વત્તા કેટલા? 3. 9 વત્તા કેટલા? 3. તો અહીં કેટલા? 10. નહીં કેટલા? 12. 2 ભાગાકાર કરી નાખો તો 5 ના છેદમાં 6. બોલો ખબર પડી રકમ? બોલો સાચું બોલજો ઈમાનદારી પૂર્વક, કેટલાને ખબર પડી ગયા દાખલામાં? પાક્કું? આવડશે? ચાલો લખો.